ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે લેફ્ટ ઓવર રાઈસની ક્રિસ્પી નાસ્તા રેસીપી લઈને આવીશું. જો મારી આ રેસીપી તમને ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. આપણે જે સવારે વધેલા જે ભાત હોય છે એ લીધો છે એક બાઉલ. હવે એ ભાતને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. હવે એમાં લીલા મરચાં, થોડું જીરું અને ખાટું દહીં એડ કરવાનું છે. થોડું મીઠું એડ કરી એને સરસ આ રીતનું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એક વખત આ રીતે સરસ ગ્રાઇન્ડ થઈ જાય એટલે ચમચીથી મિક્સ કરી લઈશું. ત્યારબાદ એક બાઉલ પલાળેલા પૌવા એડ કરવાના છે અને એને બી ફરી સરસ ગ્રાઇન્ડ કરી લઈએ. આ રીતનું આપણું બેટર રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો ચમચીમાંથી ઇઝી પડે એવું છે. બસ હવે આ રીતના આપણે નાની નાની સાઈઝના ભજીયા બનાવી લેવાના છે. આ જ્યારે ભજીયા બનાવતા હોય તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે એની ક્રિસ્પી કરવાના છે, એટલે જ્યારે ભજીયા પાડતા આવીએ ત્યારે મીડિયમ ફ્લેમ રાખવાની છે. એક વખત બધા ભજીયા એની સરફેસ પરથી ઉપર આવી જાય, બબલ્સ ઓછા થઈ જાય, ત્યારબાદ હાઈ ફ્લેમ કરી એને ક્રિસ્પી કરી લેવાના છે. આપણે જોઈ શકીએ છીએ કે એક સાઈડ આપણા ભજીયા સરસ તળાઈ ગયા છે, એટલે એની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડથી બી ક્રિસ્પી થવા દઈશું. તો આપણા ક્રિસ્પી લેફ્ટ ઓવર રાઈસમાંથી ભજીયા રેડી થઈ ગયા છે. હવે એ ભજીયાને એની ઉપર આપણે પેરી પેરી મસાલો સ્પ્રિંકલ કરી કોકોનટ ચટણી સાથે સર્વ કરીશું. તો આપણા લેફ્ટ ઓવર રાઈસમાંથી બનતા ક્રિસ્પી ભજીયા રેડી થઈ ગયા છે. તમે આ ભજીયાને ટિફિનમાં બી આપી શકો છો કે એઝ અ સ્ટાર્ટર બી યુઝ કરી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં બતાવજો. આવી બીજી રેસીપી